સુરતના કુખ્યાત સજ્જુ કોઠારી સામે ઈડી બાદ હવે આઈટી વિભાગની તપાસ। આઈટી વિભાગે સજ્જુ કોઠારીની 6 મિલકત ટાંચમાં લીધી છે। સજ્જુ કોઠારીના ફ્લેટ, દુકાન સહિત 6 મિલકતને ટાંચમાં લેવામાં આવી। આઈટી વિભાગે સજ્જુ કોઠારીની અન્ય મિલકતોની પણ તપાસ શરૂ કરી છે। તો સજ્જુ કોઠારીની અન્ય મિલકતોની તપાસ હાથ ધરવામાં આવી છે અને સજ્જુ કોઠારી સામે ઈડી બાદ હવે આઈટી વિભાગ પર તપાસ કરી રહ્યું છે। તો સજ્જુ કોઠારીની 6 મિલકતોને ટાંચમાં લેવામાં આવી છે અને હવે તેની તપાસ હાથ ધરવામાં આવી છે। અન્ય મિલકતોની પણ તપાસ ચાલુ છે। કઈ કઈ બીજી અન્ય મિલકતો છે તે બાબતે પણ તપાસ થઈ રહી છે। તો ઈડી બાદ હવે આઈટી વિભાગ પણ સજ્જુ કોઠારી સામે તપાસ કરી રહ્યું છે અને તેની 6 મિલકતો હાલમાં ટાંચમાં લેવામાં આવી છે અને બીજી જે અન્ય મિલકતો છે તે બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। હવે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી પાસેથી। શૈલેષ, જે રીતે 6 મિલકતો તો ટાંચમાં લેવામાં આવી છે અને હજુ પણ બીજી જે મિલકતો છે તે બાબતે પણ તપાસ થઈ રહી છે, શું વધુ માહિતી? સજ્જુ કોઠારી કુખ્યાત ગેંગસ્ટર સુરતનો હતો અને તેની સામે ગુસ્સી ચોકાઈ હતો અને હાલ તે પોરબંદર જેલમાં બંધ છે। જો કે જે રીતે સમગ્ર મામલામાં ઈડીની એન્ટ્રી થઈ હતી ને ત્યારબાદ આવકવેરા વિભાગે પણ ઝંપલાવ્યું હતું ને હાલ આવકવેરા વિભાગે સજ્જુ કોઠારીની 6 જેટલી મિલકતો જે છે એ ટાંચમાં લીધી હોવાની વિગતો સામે આવી છે। કુલ 31 જેટલી મિલકતો સજ્જુ કોઠારીએ ખંડણી અપહરણ કરી અને ઊભી કરી હોવાનું સામે આવ્યું છે અને હાલ જે મિલકતો છે એ ટાંચમાં લેવામાં આવી છે। બાકીની મિલકતો અંગે પણ આવકવેરા વિભાગે હાલ તપાસ શરૂ કરી છે। જી, આભાર શૈલેષ માહિતી આપવા બદલ।